તો સુરતના પાંડેસરામાંથી પકડાયેલા શંકાસ્પદ પનીર મુદ્દે ખુલાસો થયો છે। 1400 કિલો પનીરનો જથ્થો નીકળ્યો સબ સ્ટાન્ડર્ડ। ગત 3 માર્ચે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। 14 કિલો પનીર ચીઝનો જથ્થો સીઝ કરાયો હતો। પનીરના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। રિપોર્ટ મુજબ પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે। પનીર બનાવવા માટે વનસ્પતિ તેલનો ઉપયોગ કરાયો હતો। નકલી પનીરનો જે મામલો સામે આવ્યો તો આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને પનીરના સેમ્પલ છે તે મોકલવામાં આવ્યા હતા। તેનો રિપોર્ટ સામે આવ્યો છે। પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે। પનીર બનાવવા માટે વનસ્પતિ તેલનો ઉપયોગ કરાતો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં એસઓજી અને આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન 1400 કિલો જેટલું જે શંકાસ્પદ જે પનીર છે તે મળી આવ્યું હતું, જેને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યું છે। આ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવી ગયો છે અને ખાસ કરીને આ જે પનીર છે તે પનીરમાં સૌથી વધુ જે ફેટનું પ્રમાણ છે તે વધુ હોવાનું સામે આવ્યું છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, રિપોર્ટ આવ્યો છે, આ રિપોર્ટમાં શું ઉલ્લેખ છે? આ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે, બીઆરડીંગ વધારે છે અને વેજીટેબલ ફેટની હાજરી જણાઈ આવેલ છે। આ રેડ એસઓજીને જોડે રાખીને ફૂડ વિભાગ અને એસઓજી ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલી અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામની સંસ્થામાં રેડ પાડવામાં આવી હતી। ત્યાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવેલ છે, જેનો નમૂનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવેલો હતો, જેનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રથમ તો જે પનીરનો જથ્થો છે એ સીઝ પણ કરવામાં આવેલો 1401 કિલોગ્રામ, જેને પેરિશેબલ આઇટમ હોવાથી એ નાશ કરેલ છે અને બાકીની જે આગળની કાર્યવાહી છે તે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આગળ હાથ ધરવામાં આવેલ છે। આ જે પનીર છે તે ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે, તો પણ આ જે પનીર છે તે સુરતની અલગ અલગ જે હોટલો છે તો હોટલોમાં આ પનીર જે છે તે વેચવામાં આવતું હતું। સસ્તા ભાવે આ પનીર વેચવામાં આવતું હતું। હાલ તો આ જે પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।